તો આજ તારીખ છે 26/6/2025 અને આપણે વાવણાને થયા છે આજ 22 દી. તો આ વિડીયો એવા સારું જ બનાવું કે વાવણાથી લઈને આજ સુધીની અમુક જે એક્ટિવિટી થઈ એની ડિટેલમાં લખવામાં થોડીક ઓલું રહી ગયું છે બાકી, તો એ ટૂંકમાં બોલીને તમને આપણે કહી દઉં તો એ નોટ થઈ જાય. તો પહેલાં તો આજ વરસાદવાળું થોડુંક વાતાવરણ છે અને આપણે પહેલાં વાત કરીએ નવોડની. તો નવોડે આપણે ડે 1 છે વાવણાનું. આપણે વાવણું કર્યું છે આપણે 6ઠા મહિનાની 5મી તારીખે, બરાબર, 2025 6ઠો મહિનો અને 5મી તારીખે આપણે વાવણું છે. અને વાવણાની ડિટેલમાં આપણે વાત કરીએ તો 6ઠા મહિનાની 5મી તારીખ અને બી વવાણું છે ટોટલ આપણે 65 ને 2 68 પાલી. અને વાવણીની ડિટેલમાં વાત કરું તો 15ની જારીએ આપણે 1 ક્યારામાં 5 હારું. અને પટ મારવાની વાત કરું બિયારણમાં તો આપણે પટમાં 2 દવા વાપરી છે. એક બાયરનું ગાવચો અને બીજા નંબરનું બીજું છે ધાનુકાનું વિટાવેક્સ કરીને એક પાવડર આવે છે, એ પાવડર નાખ્યો છે. અને 130 ml બાયરનું ગાવચો અને 350 ગ્રામ વિટાવેક્સ પાવડર, આ બે મિક્સ કરીને પંપમાં આપણે નાખી અને 130 પાલી બીમાં આનો પટ માર્યો છે. અને વાવણીની કલાકની વાત કરું તો આપણે 2.5 કલાક થઈ છે નવોડે. અને તે પછી આ ટોટલ ટૂંકમાં વાવેતર થઈ ગયા પછી આપણે આપણે પારા ધોરિયા કાંઈ બધું કમ્પ્લીટ કરીને પાણી વાર્યું છે કોરવણ પલારવા. એક પાણી ટોટલ આપણે લ્યો ને કે 6 દી આપણે નહીં 4 દી પાણી વાર્યું, 4 ઉલારે એટલે 4 દી થયા કોરવણ પલારવામાં. અને તે પછી ડાયરેક્ટ આપણે બીજું પાણી ચાલુ કર્યું છે. અને ખાતરની વાત કરી દઉં તો એમાં આપણે 14 પાલી આ ટોટલ ખાતર છે જે નવોડનું અહીંયા વાડીનું બેયનું મિક્સ. આપણે ટોટલ વાત કરું ખાતર ભેરવું તો એમાં 14 પાલી ડીએપી, 14 પાલી એડીનો ખોળ, 19 પાલી લીંબોડીનો ખોળ અને 8 પાલી 20-20-13, બરાબર. તો આ વાત થઈ આપણી નવોડની. અને હવે વાડીની વાત કરી વાવણામાં તો વાડીએ આપણે વાવણું થયું છે 6 તારીખે 5મા મહિનાની બીજે દી, એટલે 5 તારીખે નવોડે થયું, 6 તારીખે વાડીએ, બરાબર. અને 55 પાલી બી ન્યા વવાણું છે. અને વાવણીની ડિટેલ 15ની જારીએ ક્યારામાં 5 હારું આપણે સેમ નવોડે કર્યું એ રીતના. પટ મારવામાં વાત કરી દીધી, બરાબર. અને ખાતર બધું મિક્સ કરેલ હતું. અને એમાં ટોટલ પાણી વારે આપણે 2 દી થયા કોરવણ પલારતા. અને તે પછી સીધું એક પાણી બીજું વાર્યું 2 પાણીએ ઉગાડવામાં. અને તે પછી આપણે નવોડમાં 10 દીની માંડવી થઈને ત્યાં આપણે ચોઈપું ટૂંકમાં વાવણું થયું હતું થોડુંક પાખું, થોડુંક એટલે ઘણું પાખું થયું હતું. એટલે નવોડમાં આપણે 6 દી સુધી બી ચોઈપું છે. તો વાવણી પછી આપણે 10મા દીએ લ્યો ને વાવેતરના 10મા દીએથી બી ચોપવાનું ચાલુ કર્યું હતું. તે ટોટલ 6 દી સુધી ચોઈપું અને નવોડમાં 25 પાલી બી ચોઈપું. અને 6 દી પછી આપણે વાડીએ લીધું હતું, એટલે વાડીએ 2 દી થયા હતા. અને વાડીએ આપણે ટોટલ 15 દીની માંડવી થઈને ચોપવાનું ચાલુ કર્યું હતું. 2 દી વાડીએ ચોઈપું અને વાડીએ ચોપીને આપણે ત્યાં પાણી કાઢ્યું હતું એક, કેમ કે અહીંયા પાછો મેં આવ્યો નહોતો ને અહીંયા નવોડે વાવીને ચોપી લીધું હતા. માથે વચ્ચે છાંટા થઈ ગયા હતા ને મેં આવી ગયો, અહીંયા બધું ઉગી ગયું. અહીંયા થોડાક ક્યારા પાયા હતા પણ વાડીએ બધું પાછું ચોપીને પાયું હતું, બરાબર. એટલે 10 દીની માંડવી થઈ તે નવોડે ચોઈપું અને 15 દીની થઈ તે પછી વાડીએ ચોઈપું. અને તે પછી આપણે દવા છાંટી છે ખળની, એટલે હર્બિસાઇડ છાંટી છે. એ 17 દીની માંડવી થઈ તો અહીં વાડીમાં 6 પંપ છાંટ્યા છે. એ હર્બિસાઇડમાં આપણે લીધી છે ગોતસુ કરીને એક દવા આવે છે, એ 20 ml પંપે ગોતસુ અને ભેગું એનું એક ગોમિક્સ એવી એક ભેગું એનું જ હતું ટૂંકમાં, એનું સ્ટીકર હતું.
એ સ્ટીકર નાખ્યું આપણે 20 ml સ્ટીકર ને 20 ml આ ગોતસુ જે દવા આવે એ બે મિક્સ કરીને એક પંપમાં આટલું એ રીતના આપણે 6 પંપ વાડીએ છાંટ્યા અને 3 પંપની દવા વધી હતી એટલે પાછી બીજે દીએ 3 પંપ અહીંયા નવોડમાં છાંટ્યા એ જે આ ટમેટીવાળા ખૂણામાં અને ફરતી એઢામણમાં થયા 3 પંપ બરાબર. એટલે એ રીતના આપણે કંઈક દવાનો છાંટી. દવામાં વાત કરી દઉં તો દવા જે વાડીએ છાંટી હતી માંડવી 17 દીની થઈ હતી અને નવોડે જે દવા છાંટી હતી નવોડે માંડવી થઈ હતી 19 દીની. અને તે પછી આપણે એક્ટિવિટીમાં વાત કરું તો આઈકું આપણે વખેડું બરાબર. વખેડું આઈકું આપણે માંડવી 21 દીની થઈ તો અહીં વખેડું આઈકું અને એના હું વખેડું જે આઈકું એનું હાથીનું સેટઅપ થોડુંક અઘરું લાગ્યું હતું કરવું કેમ કે આ કંઈક મેળ બારું હતું બધું એનું હાથીને એટલે વાવેતર ટૂંકમાં 5 આરું એ હતું 15ની જારી એટલે થોડુંક હાથીમાં આપણે રાપું હાથે બધું સેટઅપ કરવું અઘરું લાગ્યું હતું. પૂંજા આપવાની રાપું લઈ આવ્યા હતા કંઈક ટકેક કંઈક ફિટિંગ કરવામાં જ લાગી ગયો હતો. અને બીજે દી આપણે 21 દીની માંડવી થઈ ત્યાં નવોડમાં એકવાર હાંક્યું અને પાછું બીજી વાર હાંકીને ડાયરેક્ટ 2 વાર એટલે ટોટલ ઉપરા ઉપર 2 વાર નવોડે હાંક્યું ને બીજે દી આપણે વાડીએ લઈ ગયા અહીંયા સેમ પોઝિશન 2 વાર હાંક્યું બરાબર. એના હું થોડી ક્લિપ હું અહીંયા એડ કરી દઉં હું અને હાથીનું જે સેટઅપ છે એના ફોટા અને ક્લિપ હું એડ કરી દઉં. અને દવાના રિઝલ્ટની વાત કરી દઉં જો તો ગોતસુ જે આપણે દવા છાંટી છે એની 2 દી પછી હું એટલે કાંઈ દવા છાંટ્યા પછી 2 દી સુધી કન્ટિન્યુ આટો મારવા ગયો તો વાડી અને એની મેં કંઈક ક્લિપ હું ઉતારી છે એડ કરી દઉં હું અહીંયા. ખાસ કાંઈ હજી હું રિઝલ્ટ હતું નહીં પછી 30% જે હું રિઝલ્ટ હતું અને તાતા આપણે હાથી હાલી ગયું એટલે કાંઈ ખબર ના પડી કે હાવ પ્રોપર રિઝલ્ટ કેવું છે. અને હારુંમાં જોવાનું છે કે હવે રિઝલ્ટ કેવું રહે બરાબર. અને અહીંયા નવોડમાં થોડાક ધાર હાટોડો ને હતો અહીંયા એની ટૂંકમાં હાથી હાલે નહીં એવું ઊંચાણવાળા વિસ્તારમાં થોડુંક આમ વાવેતર ના કર્યું એ બાજુ કોરો આપણે શું કહેવાય ખરાબામાં તો ધાર હાટોડો હતો ત્યાં ટૂંકમાં ટેસ્ટિંગ પૂરતી દવા મારી હતી અને ધાર હાટોડો એ ટૂંકમાં વડેરો હતો એમ ત્યાં એટલે 2 દી બીજે દીએ નહીં પણ આ ત્રીજે દી એટલે 2 દવા છાંટીને 2 દી પછી આપણે રિઝલ્ટ જોયું તો 25-30% જેવું હતું. ધાર હાટોડો થોડોક ઘા ખાઈ ગયો હતો કારિયું ખડ પીરું પડવા માંડ્યું હતું અને તાતા આપણે હાથી હાંકી દીધું એટલે લાંબી કાંઈ ખબર નથી પડી હજી કાલ જ હાથી હાલી રહ્યું. અને આજ પાછું અહીંયા નેદવાનું નવોડમાં ચાલુ કર્યું છે. ને ખડની વાત કરું તો અહીંયા નવોડે તો આપણે અહીંયા ખાલી ખૂણામાં ખડ હતું જાજું આ ટમેટીવાળા ખૂણામાં અને બાકી હેઠામણમાં કારિયું ખડ છે થોડું અને ત્યાં ઉપલી આ તરાવવાળું જે હેઠો હોય એ હેઠામણમાં થોડુંક ખડ વધારે છે. અને બાકી અહીંયા અંદર તો કંઈ કોક છોટું છે ને એદવામાં વાર નહીં લાગે લગભગ. અને વાડીએ ખડ થોડુંક ઘાટું થઈ ગયું છે થોડુંક ધાર હાટોડો ને એવું થોડુંક વધી ગયું છે. અને આજ માંડવી 2 જગ્યાએ 22 દીની ને એક જગ્યાએ 23 દીની માંડવી થઈ છે આપણે. અને આજ પાછું વળી નેદવાનું ચાલુ કર્યું તો બપોર સુધી નેદ્યું તાતા વળી વરસાદ ખાબકી ગયો હોય એટલે અટાણે નેદવાનું ત્યાં બંધ કરી દીધું છે. અને જે વરસાદ આવી ગયો એટલે બરાબર આ નેદવાનું બાકી રાખી દીધું છે. એટલે હવે નેદવામાં જાજો ટાઈમ લાગશે નહીં. આ રીતના કંઈક ડિટેલ હતી અને પાછો વળી 20 દી થાય એટલે આપણે પાછો વળી એક વિડીયો બનાવી નાખી એટલે આપણી પાસે ડિટેલ સ્ટોર રહીએ. બાકી તો અમારી પાસે આ બુકમાં થોડું બધું લખેલ જ હોય છે કે કેટલી તારીખે ને કેટલા દીએ હું કામ કર્યું. પણ આ વિડીયો બનાવેલો હોય તો આ એક જ ધારું ખાલી જોવાનું રહીએ. 2-3 વિડીયો થતા આખી મોહમ પૂરી થઈ જાય કે ભાઈ કેટલા દીએ હું કર્યું ને કીનું કેવું રિઝલ્ટ હોય આપણે ખબર પડે બરાબર. આ રીતના